ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના આંગણે પધારશે. આંતરરાષ્ટ્રીય ભવ્ય મેગા એક્સપો સીએમ ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે યોજી નાગરિકો માટે ખુલ્લો મુકાશે. ઝાલાવાડના વેપાર ઉદ્યોગને વિકાસને વેગ મળે અને પ્રોત્સાહન મળે તેમજ ઝાલાવાડમાં ઉત્પાદિત વસ્તુઓનું નેશનલ ઇન્ટરનેશનલ બજારમાં માર્કેટિંગ થાય અને ઝાલાવાડમાં રોકાણ કરવા આકર્ષાય તે હેતુથી વિવિધ ઉદ્દેશો સાથે ફેડરેશન દ્વારા એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં તારીખ 27, 28 અને 29 ડિસેમ્બર દરમિયાન ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેગા એક્સપોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં કેબિનેટ મંત્રી સહિતના મંત્રીઓ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિવહરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ એક્સપોમાં વિવિધ પ્રોડક્ટના સ્ટોલ, ફૂડ કોર્ટ વગેરે પણ રહેશે. એક્સપોમાં 3 દિવસીય રાત્રિ વિવિધ કાર્યક્રમો યોજાશે. તારીખ 27 મે રોજ રાત્રે જાણીતા ગઝલ કલાકાર ગાયક કુમાર સત્યમ કર્ણપ્રિય ગઝલો રજૂ કરશે. તારીખ 28 મે રોજ રાત્રે ગાલા મ્યુઝિક નાઇટમાં ફિલ્મ ગીત સંગીતની રંગત જામશે. જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ બીજા મેગા એક્સપોની અંદર તારીખ 27, 28, 29 ડિસેમ્બરના રોજ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થવાનું છે. એમની ગરિમામય ઉપસ્થિતિની સાથે સાથે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ પધારવાના છે. તેમજ આપણા જિલ્લાના માન્ય સાંસદ શ્રી ચંદુભાઈ શિવરાજી અને આપણા જિલ્લાની અંદરના તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ જેમ કે માન્ય જગદીશભાઈ મકવાણા, શ્રી કિરીટસિંહજી રાણા, પ્રકાશભાઈ વરમોરા, તેમજ આપણા શામજીભાઈ ચૌહાણ અને શ્રી પી.કે. પરમાર એ 5 ધારાસભ્યશ્રીઓની પણ વિશેષ ઉપસ્થિત રહેવાની છે. તેમજ આ જ કાર્યક્રમની અંદર આપણા કેન્દ્રીય મંત્રી અને એવા શ્રી પિયુષ ગોયલ સાહેબ એ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે. સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણે જણાવું તો કાર્યક્રમના અંતિમ દિવસે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરથી સાંસદ માન્ય શ્રીમતી નીમુબેન બાંભણિયાજી અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાજી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્ય ક્યાં રહેશે? રાત્રિના સમયે 27 તારીખની અંદર અમે ભવ્ય ગઝલ નાઇટનું આયોજન કર્યું છે, જેના અંદર જિલ્લાના તમામ એસોસિએશનના વેપારી મિત્રો એમને સહપરિવાર અમે આમંત્રણ પાઠવ્યું છે. અને આ કાર્યક્રમની અંદર વિશેષ આપને જણાવું તો રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ એ પણ આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ આપવાના છે. અને આ કાર્યક્રમ દરમિયાન અમે ઝાલાવાડના 13 ઉદ્યોગકારો જેમણે ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું હોય તેમનું સન્માન પણ અમે આ કાર્યક્રમની અંદર કરવાના છીએ.